વીડી ન્યૂઝ વલસાડ. નમસ્કાર મિત્રો, હું છું વિરાજ પટેલ, જે ચાલશે સત્યની સાથે દોડશે સમયની સાથે એવી એકમાત્ર ન્યૂઝ ચેનલ વીડી ન્યૂઝ વલસાડમાં આપનું સ્વાગત કરું છું. આજે હું ઉપસ્થિત છું ધરમપુરના નગરિયા ગામ ખાતે, કે જ્યાં માત્ર 1 મહિનો પણ નથી થયો નવો રોડ બન્યો ને, અને જ્યારે ચોમાસાના 1-2 વરસાદ પડ્યો હોય ત્યારે રોડની એટલી કચાશ, એટલી ખરાબ હાલત થઈ ગઈ હોય. હું તમને બતાવીશ કે ત્યાંથી 2 વ્હીલના આવવા જવાના પણ ફાફા થઈ રહ્યા હોય. જોઈશું આપણે એ રોડની હાલત. કરી દઈએ. મિત્રો, નગરિયા વિસ્તાર કે જે ધરમપુરના નગરપાલિકા વિસ્તારમાં આવતો હોય, જ્યાં વિકાસ નામે આવા કાચા રોડ થઈ રહ્યા, તમે જોઈ શકો છો એટલા મોટા મોટા ખાડા છે કે જ્યાંથી 4 વ્હીલ તો દૂરની વાત, 2 વ્હીલ જવાના ફાફા છે. તમે જોઈ શકો છો હું પગ મારવાની સાથે આ રસ્તો તૂટી રહ્યો છે. મારા પગ મારવાની સાથે રસ્તો તૂટી રહ્યો છે, ત્યાં મોટા મોટા વાહન કઈ રીતે જઈ શકે? મોટા મોટા વાહનની વાત છોડો, 2 વ્હીલ ગાડી કઈ રીતે જઈ શકે? આ જોઈ શકો છો તમે. આ રીતેનો માલ જ્યારે લાખો કરોડોના ટેન્ડર પાસ થતા હોય ત્યારે આ રીતેના રસ્તા બની રહ્યા છે. તમે વિકાસના નામે તમે જોઈ શકો છો મિત્રો. આવા રસ્તા ઉપર જતા મોટા વાહનો કે પછી 2 વ્હીલ પર જતા યુવકો જો આવા રસ્તા પર જો અથડાય કે કોઈક રીતે આ ખાડામાં ખપી જાય તો એમને થયેલું અકસ્માતનું કોણ જવાબદાર થશે? મિત્રો, નગરપાલિકા વિસ્તારમાં રોડ આટલી કપરી હાલતમાં હોય તો આજુબાજુના જે પણ રહેવાસી છે એમને કેટલી પ્રોબ્લેમ્સ થતી હોય એ આપણે એક અંકલ છે આપણી જોડે, એની જોડે આપણે વાતચીત કરીશું અને જાણીશું કે આ રોડની શું વિગત છે, ક્યારે બન્યો હતો અને કઈ રીતે જ્યારે આવી પોઝિશન થઈ છે. તો સર, શું નામ છે આપનું? મારું નામ સુનિલભાઈ. કેટલો ટાઈમ થયા રોડ બન્યો ને? આ રોડ બન્યો 15 દિવસ થયા. 15 દિવસ થયા? 15 જ દિવસ થયા, હજુ મહિનો બી નથી થયો. મહિનો બી નથી થયો ને આવી હાલતમાં? આવી હાલતમાં. આજે જ આ હાલત થઈ કે પછી 1-2 દિવસ પહેલા આવી હાલત હતી? આ 2 દિવસ પહેલાથી આ હાલત આવું ચાલુ જ છે. એવું છે? એવું તો અહીંથી જતા વાહનો જાય છે કે પછી? અરે વાહનો તો સવારથી આજે લાઈન લાગી છે. એક ગાડી કાઢે બીજી ફસે, બીજી કાઢે ત્રીજી બી ફસી જાય. એવું છે? જે બી કોઈ ગાડો આવે એ ગાડી પોતાની બી ફસી જાય છે. અચ્છા, બરાબર. કોઈ નગરપાલિકા વાળા કેવું કોઈ આવ્યો અહીંયા? કોઈ નગરપાલિકા વાળા સવારથી દેખાતા નથી. કોઈ આગેવાન ગામનો કોઈ આવ્યો નહીં જોવા માટે? ગામના આગેવાનો બી નથી. જ્યારે આ ગટરનું ચાલુ કર્યું ને, ખોદકામ ચાલુ કર્યું ને, હા, ત્યારે નગરપાલિકા આવીને જોતા હતા કે નહીં, એ તો અમે એમ કે રિપેર કરશું. અને આજે જ્યારે આ ખાડા પડ્યા ને ત્યારે કોઈ જોવા બી નથી આવતું. હા, કોઈ ગામના કોઈ આગેવાનો કોઈ એવો અરજી કર્યો નગરપાલિકામાં કે આ રીતેનું પરિસ્થિતિ થઈ છે અહીંયા? નગરપાલિકામાં તો આ ખોદકામ ચાલુ જ્યારથી શરૂઆત કરેલી ને ત્યારથી કેટલી અરજી આપી, રોકાણ બી કરાયું, રોકાયું બી આ લોકોને કામ. પછી કે અમે કરી દઈશું ને આજે અત્યારે કોઈ ફરી નથી જોતું. અચ્છા, બરાબર. અહીંથી ધારો કે કોઈ બીમાર પડ્યું, કંઈ થયું, મૂક્યું, એમ્બ્યુલન્સ બોલાવ્યો, 108 બોલાવ્યો હોય તો કઈ રીતે આવી શકે? કોઈ મયત પડ્યું હોય તો બી અહીંયાથી જતું હોય તો તે બી કઈ રીતે જઈ શકે? અને હાલ અત્યારે કોઈ જોવા બી નથી આવતું અહીંયા. અને અહીંયાથી કેટલી સ્કૂલની બસો જાય છે, વર્દીવાળી ગાડીઓ જાય છે. અધરાત મધરાત કોઈક આવ્યું અને ગાડીમાં અંદર રોડ પર ફસી ગયો તો કઈ રીતે એને કોણ રાત્રે કાઢે? મિત્રો, કાકાની હાલત તમે જોઈ શકો છો કે વાહન તો દૂર, માત્ર ચાલતાની સાથે, જ્યારે રોડ પર ચાલતાની સાથે કાકા સાથે જ્યારે ખાડામાં પગ ખપી ગયો અને આ રીતેનો અકસ્માત થયો છે, આની જવાબદારી કોણ લેશે? મિત્રો, રોડની હાલત જોઈ શકો છો તમે. જ્યારે ગામના આગેવાનો દ્વારા જ્યારે નગરપાલિકાને અરજી આપવામાં આવી ત્યારે જ્યારે નગરપાલિકાનું ટ્રેક્ટર માત્ર પુરાણ કરવા માટે જ્યારે આવ્યું હોય ત્યારે નગરપાલિકાનું ટ્રેક્ટર પણ પલટી ગયું. મિત્રો, તમને બતાવીશ, હાલ અમારી પહોંચતાની સાથે જ જ્યારે ટ્રેક્ટર પુરાણ કરવા માટે માત્ર આવ્યું હોય ત્યારે ટ્રેક્ટર પણ પલટી ગયું છે. મિત્રો,
જ્યારે અહીંયા ખપી ગયું હોય તમે જોઈ શકો છો નજારો. કે જેને એ ટ્રેક્ટરને કાઢવા માટે પણ મિત્રો જેસીબી બોલાવવા પડ્યું છે. નજીકથી બતાવીશ તમને. એક સાઈડનું ટ્રેલરનું આખું ટ્રેક્ટર મિત્રો ખપી ગયું છે અને કાઢવા માટે જેસીબી બોલાવ્યું છે. પાછળ તમે જોઈ શકો છો ગાડીની લાઈન છે અને આગળ પણ મિત્રો ગાડીની લાઈનો છે. હવે વિચારવા જેવું છે કે મિત્રો કે હવે આ વાહનો ક્યારે જશે. મિત્રો ટ્રેક્ટરને કાઢવા માટે આવેલું જેસીબીથી પણ આ ટ્રેક્ટર નીકળતું નથી. એટલી ખરાબ રીતે ખપી ગયેલું છે. તમે જોઈ શકો છો આજુબાજુનું દ્રશ્યો છે. રોડની આજુબાજુનું દ્રશ્યો તમે જોઈ શકો છો મિત્રો. જેસીબીના ડ્રાઈવરે પણ ના પાડી દીધી છે કે ટ્રેક્ટર નીકળવાનું નથી. મિત્રો તમે જેસીબીની હાલત મિત્રો જોઈ શકો છો. ટ્રેક્ટરને કાઢવા આવેલું જેસીબી પણ ખપી ગયું છે મિત્રો. જેસીબી પણ ખપી ગયું છે. ટ્રેક્ટરની પાછળ જેસીબીને કાઢવાના ફાફા પડી ગયા છે મિત્રો. આ રીતેના જે વિકાસના નામે કરોડો લાખોને ટેન્ડર પાસ થતા હોય અને જો આ રીતેના રોડો બનતા હોય તો પછી નગરપાલિકા જવાબદાર રહેશે કે નહીં?